एषु पंचनमुखारो सर्वपापनाशनो मंगलानं च सर्वेषां प्रणवं भवे मंगलम मंगलम भगवान वीर मंगलम गौतम प्रभु मंगलम सुरभद्राद्या जैन धर्मोस्तु मंगलम नमो दुर्वार रागादि वैरिवार निवारिणे हरति योगिनाथाय महावीराय दायिने ओंकारं बिंदु सहितं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं जय ओंकाराय नमो नमः वन्नके च सुरेन्द्रे च कौशिके वाद संस्कृति दीर्घ मनस्काय श्री वीर स्वामिने नमः कल्याण पद्माराम श्रुत गंगा हिमाचल विश्वाम्भोज रविदेव वंदे श्री ज्ञात नंदन अज्ञानतिमिरन्धनं ज्ञानञ्जन शलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः त्रयं त्रयं कीदवं मम दुदुमि द्रं द्रं द्रसकि दरत पधौरवं द्रं द्रं की द्रं द्रं द्राय विधि द्राय विधि द्रम की द्रम रेणवं न्याय श्रेम की श्रेम श्रेम जनन रनन निजगि निजन रंजनम सुरशैलशिखरे भविक सुखदं पार्श्वजिनपतिमज्जनम् पार्श्वजिनपतिमज्जनम्। परमात्मा महावीर स्वामीના ચરણોમાં કોટીસર વંદન કરી સંઘના દરેકે દરેક શ્રોતા વર્ગને સ્મરણમાં લાવી માં સરસ્વતીને યાદ કરીને આજના મંગલમય પ્રસંગમાં શરૂઆત કરીએ છીએ। જ્યાં સંપૂર્ણ લોકડાઉન છે એ સમયમાં પણ જ્ઞાનની ગોષ્ઠી અને સ્વાધ્યાય કરવાનું સૌભાગ્ય મળે, આ પરમ તારક તીર્થંકર પરમાત્માની અપરંપાર કૃપા સિવાય કંઈ જ ન કહી શકાય। એક બાજુ ભયનું વાતાવરણ, એક બાજુ ભાવનું આલંબન। વર્ષી તપના તપસ્વી રત્નોના ચરણોમાં કોટીસર વંદન। તપ કરનાર, પરિવારની અંદર તપશ્ચર્યા કરનારને તપ કરાવનાર અને વર્ષ દરમિયાન શુદ્ધ બ્રહ્મચર્યના પાલનપૂર્વક પરમાત્માની આજ્ઞાની અર્ચાપૂર્વક સુંદર વિધિ વિધાન કરનારા દરેક ભાગ્યશાળીઓને યાદ કરી આજના સ્મરણની શરૂઆત કરીએ છીએ। માર્ગણ શ્રેણીના 35 ગુણમાં 13 ગુણ સુધી આપણે પહોંચી ગયા હતા। આજે 14મા નંબરના ગુણ પર આપણે પ્રવેશ કરીએ છીએ। 14મા નંબરનો ગુણ છે માર્ગણ શ્રેણીના 35 ગુણમાં બુદ્ધિના 8 ગુણ। આપણી પાસે બુદ્ધિ નામની વસ્તુ છે અને બુદ્ધિના 8 ગુણ બતાવવામાં આવેલા છે। તેજસભાઈને વિનંતી કરીશ, મેં તમને વોટ્સએપ ઉપર બુદ્ધિના 8 ગુણોના નામ મોકલાવ્યા છે। જો તમને મળી જાય તો ચોક્કસ સ્ક્રીન પર બધાને એક એક નામ વાંચી શકાય તેવી રીતે વ્યવસ્થા થાય તો કરજો। બુદ્ધિના 8 ગુણ છે। સૌથી પહેલા તો આપણી પાસે મતિ પણ છે અને બુદ્ધિ પણ છે। જ્ઞાનનો જ્યારે વિષય ભણવામાં આવે ત્યારે મતિ જ્ઞાન શબ્દ આવે છે અને અત્યારે માર્ગણસારી ગુણ આપણે બુદ્ધિ પર વાત કરે છે। મતિ અને બુદ્ધિ વચ્ચે તફાવત કેટલો છે? આગમ ગ્રંથ લખે છે વર્તમાન કાળ વિષયા બુદ્ધિ, ત્રિકાળ વિષયા મતિ। વર્તમાન કાળના વિષયને ટચ કરીને જે તમારું જ્ઞાન ચાલે એને બુદ્ધિ કહેવાય। ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ, પાસ્ટ, ફ્યુચર અને વર્તમાન ત્રણેયને પકડીને જે જ્ઞાન તમારું આલંબન લઈને ચાલે તેને મતિ કહેવામાં આવે છે। જ્ઞાનના પ્રકારમાં તો મતિ છે, પણ આપણે બુદ્ધિની વાત કરવાની છે। બુદ્ધિ એટલે શું? તમે જ્ઞાનના માધ્યમથી, વિચારના માધ્યમથી જે વિચારને સરસ રીતે આકાર આપી શકો છો તેને બુદ્ધિ કહેવાય છે। આપણી સામે કોઈ પણ કોયડો આવે એટલે આપણે તરત આપણી બુદ્ધિ લગાવે કે આ શું હશે। કોઈ પણ ટાસ્ક આપણી સામે આવે એટલે આપણે તરત બુદ્ધિ લગાવે કે આ શું વાત હશે। કોઈ પણ આલંબન, કોઈ પણ વસ્તુ આપણી આંખ સામે આવે એટલે તરત એ વસ્તુને આપણે જસ્ટિફાઈ કરવાની શરૂઆત કરીએ છીએ। આપણે બુદ્ધિને સરસ રીતે જોવાની શરૂઆત કરીએ છીએ। બુદ્ધિથી તરત એ વસ્તુને માપવાની કોશિશ કરીએ છીએ। કોરોના વાયરસને તોડવા માટે કઈક સાયન્ટિસ્ટો મેદાનમાં પડ્યા હશે, કઈ ડોક્ટરો, કઈ યુવા વર્ગ કોઈ વેક્સિન બનાવે, કોઈ દવાનું પરીક્ષણ કરે, પોતાના જીવનથી થઈ શકે તેવી બુદ્ધિ લગાવીને આ કાર્ય કરતા હશે। આ બુદ્ધિનું માધ્યમ છે। બુદ્ધિના માધ્યમથી થનારી આ ચેષ્ટા અને બુદ્ધિના માધ્યમથી થનારી આ પ્રક્રિયા અને એ પ્રક્રિયાનું આલંબન એટલે કે બુદ્ધિના વિષયમાં થનાર 8 ગુણ વૈભવ। પણ એની વાત કરતા પહેલા મારે બુદ્ધિના 3 પ્રોબ્લેમ્સ પણ કહેવા છે। બુદ્ધિના 3 વીકનેસ પણ છે। બુદ્ધિનું પહેલું એક વીકનેસ છે
કે બુદ્ધિ હંમેશા વિવરિંગ છે. બુદ્ધિ બીજો એક દોષ છે અને બુદ્ધિનો ત્રીજા નંબરની અંદર એક પ્રોબ્લેમ છે, એને જસ્ટિફાઈ કર્યા વિના ચાલતું નથી. વિવરિંગ એટલે કે ઘડિયાળના એક લોલક છે. વર્ષો પહેલા આપણે ઘડિયાળ આવતી, ઘડિયાળની નીચે આમ લોલક આમ ધ્રુજતું ચાલતું હોય. બુદ્ધિ હંમેશા વિવરિંગ છે. ઘડીકમાં તમને વિચાર કરશે કે હું ઓલાને સામે ચાલીને વાત કહી દઉં, પલભર પછી વિચાર આવશે કે શું કહેવાની નથી, કહેવાની કઈ જરૂર નથી. કબાટ ખોલી ઉભા રહેશો તો વિચાર આવશે કે ના ના આજે લાલ ન પહેરાય, 2 દિવસ પહેલા તો પહેર્યો તો હવે કાળા પહેર્યો. વિચારો હંમેશા સતત વિવરિંગ થઈને બદલાય કરે, કે બુદ્ધિનો સૌથી મોટો દોષ છે કે વિવરિંગ ઘણી વખત થઈ જાય, કે જે બુદ્ધિ કન્ફ્યુઝ થઈ જાય. તમે વિચારો 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 ઘણું વિચારો, પછી આગળ શું? આગળ ગયા પછી કન્ફ્યુઝ. અમે એક અષ્ટાપદ તીર્થની ચર્ચા વિચારણા ચાલતી હતી. અષ્ટાપદ તીર્થના જેમને ફોટા પાડ્યા છે, અષ્ટાપદ પર પોતે પરિક્રમા કરનારા ભાઈ એક આચાર્ય ગ્રંથની પાસે આવેલા હતા. સાહેબે મને બોલાવ્યો, મને કે ચર્ચા વિચારણા કરો આમની સાથે. બુદ્ધિથી ચર્ચા વિચારણા કરવાની હતી. મેં એમને કીધું કે 8 પગથિયા ક્યાં દેખાય છે? મને બરાબર સંતોષકારક જવાબ ન મળ્યો. મેં એમને કીધું કે શાસ્ત્રો તેમ લખે છે કે પોતાની લબ્ધિથી જે પોતે ત્યાં પહોંચી જાય તે બહુમત મોક્ષમાં જાય. અત્યારે તો કોઈનો મોક્ષ થવાનો જ નથી. એટલે મને કે સાહેબ, જો હું તમને ફોટામાં એટલું બતાવું છું કે ચારે બાજુ બરફ છે, વચ્ચે એક પ્રદેશ એવો છે કે જ્યાં કોઈ બરફ નથી, એટલે અમને એમ લાગે છે કે આ અષ્ટાપદ છે અને અમે અહીંયા આગળ પ્રદક્ષિણા ફર્યા કરીશું. કોઈ અવશેષ નહીં, કોઈ પગથિયા નહીં, કોઈ દેરાસર નહીં, ખાલી એક ટુકડો મળી ગયો એટલે કલ્પના કરી દીધી. મગજમાં ન બેસે એવી ચર્ચા અડધો કલાક સુધી ચાલી. કોઈ હાર જીત નથી, નાનકડો એક ધર્મવાદ હતો, ચર્ચા હતી, પણ મારી બુદ્ધિ એની સાથે સંમત નથી કે આ અષ્ટાપદ કહી શકાય. અષ્ટાપદ તીર્થ ખરેખર દુર્લભ બની ચૂક્યું. એ ક્યાં છે? સંશોધનકારો સંશોધન કર્યા કરે, ટૂર્સવાળામાં દૂરથી બતાવે કે ઓલું અષ્ટાપદ દેખાય છે. એટલા માત્રથી અમે યકીન ન કરી શકીએ, કારણ કે અમારે તો પ્રૂફ એકદમ પરફેક્ટ આપવું પડે. અંદાજિત પ્રૂફ પર અમે કોઈ કામ ન કરી શકીએ, કારણ કે બુદ્ધિ એ આગળ જઈને કન્ફ્યુઝ થઈ જાય છે. બુદ્ધિની અંદર તમે વિચારતા વિચારતા કોઈ સુધી પહોંચ્યા, પછી આગળ શું કરવાનું? કન્ફ્યુઝ. તમે બધા અમેરિકામાં બેઠા છો, હું તમને પૂછું કે 100 વર્ષ પછી અમેરિકાની અંદર ધર્મ કેવી રીતે ચાલતો હશે? કોઈ બુદ્ધિશાળી માણસ જવાબ આપે તો જુદી વસ્તુ છે કે જેની સિક્સ સેન્સ સાચી હોય. બાકી કોશિશ કરી શકે છે, ટ્રાય કરીએ કે આવી રીતે ધર્મ આવે, પણ ખબર નથી કે ભવિષ્ય શું થશે, ફ્યુચર શું થશે. કોઈ જાણી શકતું નથી કે ભવિષ્યમાં શું થવાનું છે. એક કોયડો છે આપણા માટે, એક પ્રશ્ન છે આપણા માટે. માટે બુદ્ધિની જ્યાં સુધી લેવલ હોય ત્યાં સુધી પોતે પહોંચી શકે, અને એની લેવલ પસાર થઈ જાય એટલે બુદ્ધિ આગળ જઈને કન્ફ્યુઝ થઈ જાય છે. બુદ્ધિની ત્રીજી પ્રોબ્લેમ છે, એને જસ્ટિફાઈ કરવા વગર ન ચાલે, એને ન્યાય જોઈએ. બસ એને બહુ મોટો જસ્ટિફાઈ કરવા જોઈએ કે આ આમ જ છે, આ આમ નથી જ, આમ જ થયું છે. આ બુદ્ધિ બહુ આડી આવતી હોય ને એ લોકોએ શ્રદ્ધાને પણ નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ અત્યારે મારે બુદ્ધિને મહત્વ આપીને ચાલવાનું છે. માટે લખ્યું છે જ્ઞાની ભગવંતે બુદ્ધિના 8 ગુણ છે, 8 ગુણ જીવનમાં ઉતારો. લખેલો છે શુશ્રુષા. શુશ્રુષા એટલે એટલો મીનિંગ છે કે સાંભળવાની ઈચ્છા. તમને અને મને સૌથી પહેલા બુદ્ધિમાં સાંભળવાની ઈચ્છા થવી જોઈએ. મમ્મી કંઈ પણ કહે છે દીકરાએ માનવું પડે, પપ્પા કંઈ પણ કહે છે દીકરીએ માનવું પડે, ગુરુ કંઈ પણ કહે છે શિષ્યએ પણ માનવું પડે, ભગવાન કંઈ પણ કહે છે ભક્તોએ પણ માનવું પડે. સાંભળવાની ઈચ્છા તો પહેલા હોવી જોઈએ. સાંભળવાની ઈચ્છા જ ન હોય તો તમે સંભળાવી પણ શું શકો? સાંભળવાની ઈચ્છા. શુશ્રુષા, શ્રાવક. કોઈ પણ એક નાનકડો વ્યક્તિ ગુરુની પાસે જ્યારે અભ્યાસ લેવા માટે જાય છે ત્યારે ગુરુએ ચકાસવાનું છે કે આને ખરેખર અંતરથી સાંભળવાની ઈચ્છા છે, તો હું ધર્મ પ્રકાશું, તો હું ધર્મની 2 વાત કરું. કોઈની પણ સલાહ લેવા માટે જાઓ, એમને એમ સલાહ નથી આપતા, એ લોકો પણ ચકાસે છે કે આને સલાહ આપી છે તો સલાહ આપવા માટે આ ખરેખર લાયક છે કે નહીં. એની યોગ્યતા જોઈને એને આપવામાં આવે છે. ઉપદેશમાલામાં એક બહુ સરસ વાત બતાવી છે. રાજા ગુરુની પાસે આવે છે અને ગુરુની પાસે આવીને વાત કરે છે, ગુરુજી મારો દીકરો ને તમારા શિષ્યમાં વિનય કોની પાસે ચડે? ગુરુ કે આમાં કઈ ચર્ચા કરવાની જરૂર નથી, તારે જે પરીક્ષા લેવી હોય લઈ લે. રાજા કહે છે કે મારે પરીક્ષા લેવી તમારા શિષ્યની કે કેટલા વિનય છે. તો
રાજાએ પોતાના દીકરાને બોલાવીને કીધું કે બેટા આપણા ગામની બહાર નદી જે ચાલે, એટલે રાજાના દીકરાએ જવાબ આપ્યો, ઉત્તરથી દક્ષિણમાં વહે છે, ઉત્તરથી દક્ષિણમાં જોઈએ બીજે ક્યાં હોય. રાજા સમજી ગયો કે દીકરાએ 4 દિવસ પહેલાનો જે નિર્ણય હતો એ નિર્ણય આપી દીધો છે. ગુરુના શિષ્યને પૂછવામાં આવ્યું કે ભાઈ નદી કઈ દિશા તરફ વહે છે? એટલે શિષ્ય દાંડો લઈને ઉભો થઈને બહાર ગયો, જ્યાં નદી ચાલતી હતી નદી જોઈને આવી કીધું ગુરુજી નદી જોઈને આવ્યો છે અને ઉત્તરથી દક્ષિણમાં વહે છે. ગુરુએ એટલું જ કીધું રાજાને કે રાજપુત્રને પણ જવાબ એ જ છે, એ જ જવાબ મારા શિષ્યએ પણ આપ્યો છે. રાજપુત્ર પોતે પુરુષાર્થ કરવા માટે ગયો નથી, અંદાજ આપી દીધો છે. અને આ શિષ્ય વિનય ગુણ પ્રાપ્ત કરેલો છે, માટે મેં એને કીધું કે હમણાં જોયા નદી કઈ દિશા તરફ વહે છે. એટલે 4 દિવસ પહેલા શું ગઈકાલે પણ જોયું હોય તો પણ પોતે આજે જગ્યાને જોવા માટે ગયો છે, કારણ કઈ દિશા તરફ નદી વહે છે એ જોવી બહુ જરૂરી છે. શુશ્રુષા સાંભળવાની ઈચ્છા જોઈ. શ્રોતા વર્ગ છો તમે, તમને ભગવાનનું જ્ઞાન સાંભળવું બહુ ગમે છે. અને એક વસ્તુ ધ્યાન રાખજો, હું જે અત્યારે તમને પદાર્થ આપી રહ્યો છું, કે હું જે પણ અત્યારે તમને માર્ગદર્શનના ગુણ આપી રહ્યો છું, એક કડવી વાત તમને કરવી છે. મારું જ્ઞાન કે આ પ્રભુનું જ્ઞાન સાંભળવા માટે જેવું નહીં સમજતા. આ પ્રભુનું જ્ઞાન સાંભળ્યા પછી એને સમજવાનું છે અને સમજ્યા પછી જીવનમાં સુધારવાનું છે. આ સમજણવા અને સુધારવા સુધી નહીં પહોંચો તો સાંભળવામાં જિંદગી પૂરી થઈ જશે. મેં ભારત વર્ષમાં જોયું છે 70 વર્ષથી 60 વર્ષથી વ્યાખ્યાન સાંભળે છે, પરિવર્તન નથી. આખું વ્યાખ્યાન આખો ક્લાસ પૂરો થાય, સાર્થકતા ત્યાં છે કે તમે તમારા જીવનમાં આ આખું પામ્યા પછી શું જીવનમાં પામો છો. અને શ્રોતા વર્ગને હું 2 હાથ જોડીને આજે વિનંતી કરું છું, આ માર્ગદર્શનના ગુણની અંદર તમે તમારા જીવનમાં કઈ નાનકડો પ્રયાસ કે પુરુષાર્થ કરો કે તમે પોતે આટલું ભણ્યા પછી કઈક જીવનમાં કઈક નાનું પરિવર્તન જો કરી શક્યા હો તો ખાસ તમે લખજો, કારણ કે તમારું એ લખાયેલું અમારા માટે અનુમોદનાનો પ્રસંગ બનશે અને અમને પણ ખબર પડશે કે આ પ્રશ્નને આ પદાર્થ દ્વારા તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું. સાંભળવા માટેની આગળ વધવાનું છે. અહીંયા શુશ્રુષાનો મીનિંગ લખ્યો છે, ખાલી સાંભળવું નહીં, સાંભળવાની ઈચ્છા. કેમ ઈચ્છા થાય સાંભળવાની? તો કે ઈચ્છા એટલા માટે થાય કારણ કે આગળ વધવું છે, માટે 8 ગુણ બરાબર સમજવાના છે. માટે પહેલો ગુણ છે સાંભળવાની ઈચ્છા. એક ગુરુ હતો, એનો શિષ્ય હતો. શિષ્ય એકદમ આળસુ, કોઈ પણ કામ કરવા માટે ઉભો જ ન થાય, પણ સમર્પણ ગજબ. ગુરુના બધા કામ કરી લે ખરી, પણ ઉભો થઈ ન કરે, બેઠા બેઠા કરી. ગુરુને વિચાર આવ્યો કે આ શિષ્ય છે સમર્પિત, પણ એની આળસ તો કાઢવી જ છે. એટલે ગુરુએ નવા તુક્કાઓ ચાલુ કર્યા. એક અચાનક રાત પડી હતી, પૂછ્યું ગુરુએ કે શિષ્યને, જોને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? એટલે શિષ્ય તરત જવાબ આપ્યો, આળસુ તો હતો એટલે ઉભો થઈને જાય નહીં, કે સાહેબ હમણાં થોડી વારમાં ડંકા પડશે એટલે તમને સમજાઈ જશે કેટલા વાગ્યા છે. 5-10 મિનિટ ખડી રાહ જુઓ ને, હમણાં ડંકો પડશે એટલે આપણે આઈડિયા આવી જશે. કામ તો કર્યું, જવાબ તો આપી દીધો, પણ ઉભો ન થયો. એટલે ગુરુ કે જો તો ખરા બહાર વરસાદ પડે છે કે નથી પડતો? ગુરુને એમ કે કદાચ ઉભો થઈને બહાર ચેક કરવા જશે. શિષ્ય તરત જવાબ આપ્યો કે ગુરુ હમણાં ઓલી બિલાડી છે ને બહારથી જ અંદર આવી છે, તમે જરાક ઉભા થઈને બિલાડીને હાથ લગાવી દો. બિલાડી ભીની હશે તો વરસાદ પડ્યો હશે, અને બિલાડી જો ભીની નહીં હોય તો વરસાદ નહીં પડ્યો. ગુરુ કે ગજબ કહેવાય, આનાથી એવો રસ્તો આપવો પડે કે ઉભો થાય તો જ કામ થશે. અને ગુરુ એક તક્કો છોડી એકદમ બરાબર શોધી લીધો, અને ગુરુએ તરત કીધું એક કામ કરો, ઉભો થઈને હવે બહારનું બંધ કરતો. હવે બહારનું બંધ કરવાની વાતમાં તો શિષ્ય ઉભો થાય વગર તો થઈ જ ન શકે. એટલે શિષ્ય વળતો જવાબ આપ્યો, ગુરુજી 2 કામ તો મેં કર્યા છે, 3જું કામ તમે તો કરી લો, કમસે કમ સેટલમેન્ટ થઈ જશે. આવા સમાધિ, આવા ગુરુ, આવા શિષ્યો જો મળી જાય જેની પાસે ખાલી શુશ્રુષાના પણ લેવલ ન હોય, એ ગુરુને પણ અસમાધિનું કારણ બની જતા હોય છે. ક્યારે પણ કોઈ ગુરુને અસમાધિનું કારણ નહીં બનતા. સાંભળવાની ઈચ્છા માટે હિત શિક્ષા 36 નામનો ગ્રંથ છે. 36 પ્રકારની હિત શિક્ષા બતાવવામાં આવેલી છે. એમાં પહેલી હિત શિક્ષા આપેલી છે, કોઈ પણ વ્યક્તિ તમને શિખામણ આપે તો મૌન પૂર્વક એને ગ્રહણ કરવી. કલ્પસૂત્રના પરુષના તમે જ્યારે પ્રવચનો સાંભળ્યા હશે ત્યારે એક મજાનો પદાર્થ આવે છે. ભગવાન જ્યારે દીક્ષા લેવા માટે નીકળે છે ને, ત્યારે ભગવાનના દીક્ષાનો વરઘોડો જોવા માટે ગામે ગામના લોકો બહાર આવે છે, ડોસીમાં આવે છે. આખા પદાર્થ છે કે દીકરાને ઉપાડવાની જગ્યાએ કોઈ બિલાડી ઉપાડીને આવે છે, અડધા નાતા આવે છે, નાળું પકડતા આવે છે. કોઈક બહેનોએ તો ગળાનીમાં ઝાંઝર લગાવ્યું છે, કોઈએ તો ગાલ પર પાવડરની જગ્યાએ લાલી લગાડી દીધી છે. કેટલા પ્રસંગો ત્યાં લખેલા છે. બધા ખોવાઈ ગયા હતા. ભગવાનના ભક્તિના અને ત્યાગને જોવા માટે બધા દોડ્યા હતા, અને બધા ભગવાનના ત્યાગને જોઈ રહ્યા હતા. અને એ સમય દરમિયાન
એક ઘટના બને છે કે ડોશીમાં આવે છે, કુલ મહત્તના જેનું નામ છે, અને ભગવાનને કહે છે સિંહની જેમ નીકળ્યો છે, સિંહની જેમ સંયમ પાડજે, શિયાળ બનીને બેસી નહીં જતો. શાસ્ત્રકાર ભગવંતોએ આ નોંધ લીધી છે, અને ભગવાન પણ બે હાથ જોડીને કુલ મહત્તરાની વાતને સ્વીકાર કરે છે. ભગવાનને કોઈ ઉપદેશની જરૂરત છે નહીં. ભગવાન તો નીકળ્યા છે પોતાની હિંમતથી. ભગવાન આવું કઈ જરૂર નથી. છતાં પણ આ સમય દરમિયાન જ્યારે આવા પ્રકારના પ્રસંગની અંદર આવી શિખામણ પણ આપે તો ભગવાન પણ બે હાથ જોડીને અંગીકાર કરે છે. આપણી પાસે ગમે તેટલું નોલેજ હોય, આપણી પાસે ગમે તેટલું જ્ઞાન હોય, અને આપણને જ્યારે કોઈ શિખામણ આપવા માટે તૈયાર થાય છે તો એ વખતે શિખામણ આપણે સહજતાથી સ્વીકારવી જોઈએ. પહેલો ગુણ તો શુશ્રુષા, બીજો ગુણ છે શ્રવણ, સાંભળવાની તૈયારી. સાંભળવાની ઈચ્છા હોય તો સાંભળવા માટે બેસી જ જઈએ. શ્રવણ, ઘણા લોકો એવા છે જ્ઞાન ગમે, ઝાડ નીચે પણ બેસી જાય, તીર્થયાત્રામાં બેસી જાય, ભક્તિયોગમાં બેસી જાય, ગુરુ આપની અનુકૂળતા હોય તો અમને જ્ઞાન આપો, આમ કરીને પોતે શ્રવણ કરવા માટે બેસી જાય અને શ્રવણ માટેની તૈયારી બતાવે. અત્યારે લોકડાઉન દરમિયાન ઘણા શ્રાવકોના ફોન આવ્યા છે, ઘણા શ્રાવિકા બહેનોના ફોન આવ્યા, અમને સમ્યક જ્ઞાન લેવું છે, કંઈક તમે અમને સહાય કરશો, અમને હેલ્પ આપશો. અને ફોનના માધ્યમથી, ઝૂમના માધ્યમથી કે કોઈને કોઈ માધ્યમથી શ્રવણ સાંભળવાની ઈચ્છા ધરાવે છે. અને બહુ સરસ રીતે કોઈ સંસ્કૃતનું પૂછે, કોઈ તત્વનું પૂછે, કોઈ અભક્ષનંતાઈ પૂછે, દરેક વ્યક્તિ પૂછે, એટલો આનંદ આવે કે સાંભળવાની ઈચ્છા છે અને સાંભળવું પણ ગમે છે. સિરિયસલી અભ્યાસ કરતા હોય અને આ અભ્યાસ જોઈને આનંદ આવી જાય. કાલે સવારે 5 વાગ્યાનો સમય થશે ઇન્ડિયામાં, મારા 5 વાગે, અને બરાબર કેનેડાથી મને ફોન આવશે. બે નાની દીકરીઓ અભ્યાસ કરી રહી છે, અહીંયા મુંબઈના છે, ત્યાં કેનેડામાં વસ્યા છે. બે પ્રતિકોણ સૂત્રોના અર્થ ચાલી રહ્યા છે. રોજે રોજનો પાઠ લેવાનો, રોજે રોજનું લેસન આપવાનું. નાની દીકરીઓ આટલો સરસ અભ્યાસ કરતા હોય, ત્યાં ભલે ને રાતના 10 વાગ્યા હશે કે 9 વાગ્યા હશે, મારા સવારના 5 વાગ્યા હોય, અને મને જ્ઞાન આપવાનો એટલો જ આનંદ આવે. કારણ કે ભગવાનનું જ્ઞાન ભણવા માટે કે એનો સ્વાધ્યાય કરવા માટે કોઈ પણ તક મળે તે ઉત્તમ સમજવી. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે વક્તા બી દુર્લભ છે, એના કરતા શ્રોતા અત્યંત દુર્લભ છે. અને એના કરતા પણ આગળ એક સંદર્ભમાં વાત લખી છે કે શ્રોતા કદાચ તરે કે ન તરે, પણ સારી બુદ્ધિ ને સારા આશયથી વક્તા જ્યારે બોલે છે એનું તો કલ્યાણ 100% થાય જ છે. અને ખરેખર કલ્યાણની ભૂમિકાને આગળ વધતા પહેલી હતી શુશ્રુષા, બીજો ગુણ હતો શ્રવણ. શ્રવણની એક વાત તમને કરવી છે. ચાણસ્મા કરીને ગામ ગુજરાતની અંદર આવ્યું. ચાણસ્મા ગામના શ્રાવકો કેવા હતા? વ્યાખ્યાનની અંદર બેઠા હોય, ખેસ નાખી બેઠા હોય, વર્ષમાં એક વખત બારસા સૂત્ર વાંચવાનું આવે, અને ગુરુ ભગવાન બારસા સૂત્રની પ્રત વાંચતા હોય ને ભૂલથી ગુરુ ભગવંતના 2 પાના જતા રહ્યા હોય તો શ્રાવક કહેતા સાહેબ કંઈક બાકી રહી જાય છે. શ્રાવકને તો આવડતું જ નથી. એ બારસા સૂત્ર પ્રાકૃત ભાષામાં હોય, એ 1200 ગાથા વંચાતી હોય, વર્ષમાં એકવાર વંચાય, તો પણ શ્રાવકો એટલું બધું તલ્લીન થઈને સાંભળતા હતા. અને આપણામાં લખ્યું છે સંવત્સરીના દિવસે જ્યારે વ્યાખ્યાન સાંભળવામાં આવે ત્યારે તે વખતે ઊભા થઈને વ્યાખ્યાન સાંભળવું. બહેનો પણ ઊભા આખું બારસા સૂત્ર સાંભળે, બારસા સૂત્ર કે પ્રવચન પણ ઊભા સાંભળે, અને નતમસ્તક એકાગ્ર ચિત્તે સાંભળે. આ સુંદર મજાના શ્રવણના પદાર્થ બતાવ્યા છે. તમે અત્યારે ભણી તો રહ્યા છો, શ્રવણ થઈ રહ્યું છે. તેજસભાઈ પણ જાહેરાત કરે છે કે કોઈને પણ પ્રશ્ન હોય તો પૂછજો, કારણ કે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન ન થાય તો અભ્યાસ કાચો થઈ રહ્યો છે. જો તમને પ્રશ્ન નથી થતા તો અભ્યાસ કાચો છે. મેં એક દ્રષ્ટાંત વાંચેલું ઘણા વર્ષો પહેલા. એક શિષ્ય 14 વર્ષનો અભ્યાસ કરીને ગુરુ પાસે પાછો આવ્યો. ગુરુએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે કેટલી શંકા છે? ત્યારે શિષ્ય કહે છે કે સાહેબ 4-5 શંકા છે. તો કે તું બરાબર ભણ્યો નથી, તું બરાબર અભ્યાસ કરી નથી આવ્યો. એક કામ કર, જા ફરીથી અભ્યાસ કરીને આવી જા. અને એ વખતના સંદર્ભમાં, એ વખતના સમયમાં શિષ્ય ફરીથી પરીક્ષા આપવા જાય છે, ફરીથી અભ્યાસ કરવા જાય છે. 14 વર્ષે પાછો આવ્યો અને ગુરુ પૂછે હવે કેટલી શંકા છે? કે સાહેબ 300-400 શંકા થઈ ગઈ છે. હજુ તારો અભ્યાસ બરાબર નથી થયો, પાછો તું ભણવા માટે જા. પાછો અભ્યાસ કરવા માટે જાય છે. ત્રીજા 14 વર્ષે જયારે પાછો આવે છે ત્યારે ગુરુ પૂછે છે કેટલી શંકા છે? કે સાહેબ લીટીમાં, પાનામાં, શબ્દમાં શંકા પડી છે. તમે કેટલા તમારી સાથે ચર્ચા વિચારણા કરવા માટે તૈયાર છો અને બહુ જ ડીપ અભ્યાસ કરીને આવે છે. ગુરુ કહે છે તું પામી ગયો છે, હવે તારે અભ્યાસ કરવાની જરૂરત નથી. પ્રશ્ન જ ન થાય તો ડેન્જર લાઈન. તમારા પ્રશ્નો ના આવે એટલે 2 વાત સમજાય છે. તમારા તરફથી મને જવાબ એક જ મળવાનો, સાહેબ તમે એટલું સરસ સમજાવો કે તરત ઉતરી જાય છે. પણ મારા તરફથી હું સમજી શકવાનો છું કે મારી સામે તમે કોઈ બેઠા જ નથી, અને હું સમજાવું છું એ પ્રભુનો પદાર્થ તમને આટલો સરળતાથી બેસી જાય એ આશ્ચર્ય છે. બાકી પ્રશ્નો તો હોવા જ જોઈએ. હું જે વાક્ય બોલું એની પાછળ તમને મનમાં પ્રશ્નો ઉભા થવા જ જોઈએ. આમ છે તો કેમ કરું? કારણ કે મને માત્ર સાંભળવાનું નથી, આ પ્રભુના પદાર્થો સાંભળતા તમારી જીવન શૈલીમાં તમારે એને સેટ કરવાના છે.
તમારી જીવન શૈલીમાં એને ગોઠવવાના છે અને ગોઠવાશે તો જ એ તમને સાર્થકતા આપનાર બનશે. માટે બીજા નંબરનો ગુણ વૈભવ હતો જેનું નામ હતું શ્રવણ. શ્રવણ પછી ત્રીજા નંબરની અંદર આવે છે પ્રશ્ન. ભણતા ભણતા શિષ્યોને પ્રશ્ન થયા કરે માટે આપણે ત્યાં 5 પ્રકારના સ્વાધ્યાય બતાવ્યા છે. વાંચના, પહેલા 9 ભણો, તરત બીજું આવે છે પૃચ્છના, ગુરુ સાથે પ્રશ્નોત્તરી કરો. તો ઉહાપો કરશો, પ્રશ્નોત્તરી કરશો તો તમને પોતાને એ પદાર્થનો સંશય દૂર થશે, તમને વધારે ક્લિયર થશે, તમને સારું જ્ઞાન થશે. માટે પ્રશ્ન પૂછતા ક્યારેય પણ ગભરાવું નહીં, પૂછી લેવાનું. આપણે કોઈ નાના નથી થઈ જતા. પ્રશ્નને પૂછવાથી આપણું જ્ઞાન વધે છે, આપણું નોલેજ વધે છે, આપણું જ્ઞાન વધારે સરસ થાય છે. અને આ બુદ્ધિનો ગુણ છે કે તમને પ્રશ્ન ઉભા થઈ શકે છે. શુશ્રુષા, શ્રવણ, પ્રશ્ન, પછી ચોથા નંબરમાં આવે છે ગ્રહણ. પ્રશ્ન કર્યા પછી બુદ્ધિનો ગુણ વૈભવ છે ગ્રહણ કરે. પ્રશ્નનો જવાબ ગુરુ સંપૂર્ણ ન પણ આપે, અંદાજિત આપે, થોડોક આપે, અસ્પષ્ટ પણ આપે અને થોડોક અપેક્ષાએ આપે. શિષ્યની બુદ્ધિ એટલી સરસ હોય, થોડાકમાં બધું જ સમજી જાય, અલ્પમાં પણ ઘણું સરસ પામી જાય. કારણ કે વિનય ગુણ ઉપેત એવી સરસ વસ્તુ છે. વિનય ગુણ એટલો જબરદસ્ત ગુણ વૈભવ છે કે એમાં થોડું પણ પ્રાપ્ત કર્યું હોય તો એ ઘણું જ પ્રાપ્ત થયેલા રૂપે થઈ શકે. અને આ ભૂમિકા બી બહુ સહજ છે. આ ભૂમિકા પણ બહુ સહજતાથી પ્રાપ્ત થઈ શકે છે. આ ગ્રહણની ભૂમિકા છે. જ્યારે આપણે પાઠશાળામાં બાળકો અભ્યાસ કરતા હોય, સ્કૂલમાં અભ્યાસ કરતા હોય અને આવીને તમને કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમારી જવાબદારી છે કે તમારે એને પ્રશ્નનો જવાબ આપવો જ જોઈએ. તમને પ્રશ્નનો જવાબ ન આવડતો હોય તો તમારે કોઈને પૂછીને પણ એને જ્ઞાન આપવું જોઈએ. કારણ કે પ્રશ્નનું સમાધાન થશે. અલ્પ પણ સમાધાન થાય એટલે પછી પોતાની શક્તિથી એ ગ્રહણ કરીને એને પોતે ખૂબ ડેવલપ કરે છે કે આ પ્રશ્નનો જવાબ આમ આપ્યો છે તો આ ઘણી જગ્યાએ સમજી જવાનું હોય. મહામારીનો સમય આવ્યો, અચાનક મુંબઈની અંદર લોકડાઉન થઈ ગયું. આપ બધા તો જાણો, લોકો દોડે છે અને રોજ દોડે, એવું નહીં કે ક્યારેક દોડે. તમે પણ ત્યાં ખૂબ ભક્તિ કરો છો. અહીંયા તો ભક્તિ કરનારા લોકો સવિશેષ પ્રમાણમાં હોય. અચાનક સરકારના નિયમ પ્રમાણે, પોલીસના નિયમ પ્રમાણે બહુ મોટો કંટ્રોલ આવી ગયો. સોસાયટીમાં કોઈને એલાવ નહીં, ગરદી કોઈએ કરવાની નહીં. અચાનક દેરાસરમાં સ્ટ્રિક્ટ પોલીસ આવીને વોર્નિંગ આપીને જતી રહી. ટ્રસ્ટીઓએ મીટિંગ કરી, કરવું શું, શ્રાવકને કેમ સમજાવવા. તાત્કાલિક પ્રવર સમિતિના આચાર્ય ભગવંતને મેસેજ આપે કે સાહેબ, શ્રદ્ધા તૂટી જેવું વાતાવરણ છે, કઈક રસ્તો બતાવો. અને પ્રવર સમિતિએ તરત જ એક મસ્ત મજાનો પત્ર લખ્યું કે સરકારના નિયમ આદેશ મુજબ કોઈએ પણ અત્યારે ગરદી કરવી નહીં અને નિયમનું બધાએ કડકાઈથી પાલન કરવું. પ્રભુની ઘણી આજ્ઞા છે. પૂજાથી વંચિત રહો તો ઘરે ભાવ પૂજા કરો. તમારા ઘર મંદિરની અંદર જે પરમાત્મા છે તેના તમે પૂજા કરો. 18-20 જે પરમાત્મા એની પૂજા કરો. આને કહેવાય છે અલ્પમાં અલ્પ. અમને વાત મળી પછી અમે સમજી ગયા કે લોકડાઉનમાં દેરાસર ન ખુલે તો એ દરમિયાન જેને વર્ષી તપના પારના હોય, જેને કોઈ તપના પારના હોય, ઓળી કરવાની હોય તો શું કરવાનું સમજાઈ ગયું. અલ્પમાં અલ્પ બોધ અમને મળી ગયો ગુરુ પાસેથી. બાકીના બધા બોધને બુદ્ધિથી અમે સમજતા ગયા. જો ઓલી ના પડી છે તો આ પણ ન કરાય, ઓલું ના પડ્યું છે તો આ પણ ન કરાય. એક એક વસ્તુ અમને સમજાતી ગઈ અને જેમ જેમ એ વસ્તુ સમજાતી ગઈ એટલે આપોઆપ એ ગ્રહણના વિષયમાં આવી ગયા. બુદ્ધિનો સૌથી મોટો ગુણ છે ગ્રહણ. વર્ષો પહેલા શું વાત થઈ છે ને એ પણ એને યાદ હોય, તારીખ સાથે, ટાઈમ સાથે, સમય સાથે યાદ હોય. આ ગુણ છે ગ્રહણ નામનો ગુણ છે. ગ્રહણ કરતા પણ થોડાક આગળ જઈએ. નામ છે જેનું ઇહા. ઇહા શબ્દ પણ આવે છે અને ઉહા શબ્દ પણ આવે છે. તમે ઘણી વખત કોઈ ગ્રંથો વાંચશો તો શબ્દ મળશે ઉહાપો કહે. પારસભાઈ, કદાચ તમારો અવાજ બ્રેક થાય છે. ન થઈ શકે એમ વિચારીને અપોહ કહેવામાં આવે છે. આ ઇહાપોહ બંને એંગલ આપણી આંખ સામે. Please bear with us. There is some network issue on India side. પારસભાઈ, મારો અવાજ સંભળાતો તો તમારું નેટવર્ક થોડું આજે પ્લાન પૂરો થયો. એને કહેવામાં આવે છે ઇહા. ઇહાની સાથે બીજા નંબરમાં છે અપોહ. જો એનાલિસિસ કરે, એ કંપનીમાં એક એનાલિસિસની થીમ બેસે કે આપણે આ રીતે પ્રોજેક્ટ કર્યો તો આ રીતે આટલા ખર્ચામાં આટલો લંબાઈને આ રીતે પૂરો થયો. એની જગ્યાએ આપણે આ પ્લાન આ રીતે જો કર્યો હોત અને આવી રીતે ગોઠવણી કરી હોત તો કદાચ જુદી રીતે પણ થઈ શકત. સીધી એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજવું હોય, પોઝિટિવ એંગલ એટલે કે હકારાત્મક વલણથી સમજવું તેને ઇહા કહેવાય.
અને નકારાત્મક એંગલથી સમજવું તેને અપોહ કહેવામાં આવે છે. આમ હતું માટે આ થયું એ હકારાત્મક પ્રયોગ છે, આમ નતું માટે આ ન થયું એ નકારાત્મક પ્રયોગ છે. હજુ થોડીક સરળતાથી સમજાવો. કોઈ જગ્યા પર ધુમાડા દેખાય છે, તમને બહુ દૂરના બિલ્ડિંગમાંથી કોઈ જગ્યાએ આગ લાગી હશે અને ધુમાડા ઉડતા દેખાય છે. તમારી બાલ્કનીના કાચમાંથી તમને ધુમાડા ઉડતા દેખાય એટલે તમે શું અંદાજ કરશો? અરે ભાઈ ક્યાંય આગ લાગે છે. આગ તમને ક્યાં દેખાય છે? પણ તમને ખબર છે તમારા બુદ્ધિમાં કે જ્યાં આગળ ધુમાડા નીકળે ત્યાં આગળ આગ લાગી જ હોય, કારણ કે આગ પ્રગટે તો જ ધુમાડા નીકળે. બરાબર છે. નંબર 2, જો કદાચ અહીંયા ધુમાડો નીકળે છે, ત્યાં ધુમાડો નીકળે છે, પણ ઓલી જગ્યાએ ધુમાડો નીકળતો નથી, ત્યાં આગ લાગી નથી. એટલે જ્યાં આગળ ધુમાડો નીકળતો નથી ત્યાં આગ લાગી નથી. આ વિચાર તેને અપોહ કહેવાય છે. જ્યાં નકારાત્મક વલણ આવે તે અપોહ, જ્યાં હકારાત્મક વલણ આવે તે ઈહા. શાસ્ત્રને ભણવાની પદ્ધતિ આ છે, ઈહા અને અપોહ પૂર્વક ભણવાનું. તમે જ્યારે નવ તત્વનો અભ્યાસ કરો ત્યારે એક પદાર્થ આવે અસરણ ભાવના. દુઃખ અને મરણ વખતે કોઈ કોઈનું શરણ નથી હોતું. એટલે ભણવાનું કે દુઃખ અને મરણમાં કોઈનું શરણ નથી. એનો મતલબ સુખ હોય ત્યારે બધા શરણ છે. એનો મતલબ સુખનો અભાવ થાય તો કોઈ શરણ નથી. એનો મતલબ સુખનો અભાવ થાય અને દુઃખની શરૂઆત થાય ત્યારે લોકો શરણ છોડે છે. એનો મતલબ દુઃખ દૂર થવાનું હોય તો લોકો શરણ આપે છે. એનો મતલબ દુઃખને દૂર થવાની સાથે સુખનો અનુભવ જો પ્રવેશ ન પામે તો પાછું કોઈ શરણ નથી આપતું. મૃત્યુ વખતે સાંત્વના આપી શકે છે, શરણ નથી આપી શકાતું. એક લીટીને અલગ અલગ એંગલથી દોરાવીને એના ઉહાપો કરવા, એના વિચાર કરવા, તેને કહેવામાં આવે છે ઈહા અને અપોહ પૂર્વકનો અભ્યાસ. જે વ્યક્તિ ઈહા અપોહ પૂર્વક ભણે છે ને એ ખૂબ જ્ઞાની બને છે. અને કોઈ પણ એંગલ ઈહા અને અપોહ પૂર્વક જ ચાલવી જોઈએ. પછી ચાહે ઘરના ખર્ચની વાત હોય, ચાહે કોઈ લગ્ન પ્રસંગની વાત હોય, ચાહે નવું ઘર લેવાની વાત હોય, ચાહે કોઈ જગ્યાએ ટૂર કરવાની વાત હોય, ચાહે કોઈ પણ એંગલમાં હોય. પહેલા એ પ્લાન અને સેકન્ડ બી પ્લાન. એ પ્લાન આમ કરશું તો આમ થશે, તમારી આઇટનરી બને. બી પ્લાન, માનો કે આમ ન થયું તો, માનો કે આમ ન થયું તો, માનો કે આમ ન થયું તો, સો બી પ્લાન. જીવનમાં દરેક જગ્યાએ આટલી બુદ્ધિ તો વાપરતા શીખવું જ જોઈએ. એ પ્લાન અને બી પ્લાન, આ બુદ્ધિના ગુણ છે ઈહા અને અપોહ. એનાથી પણ આગળ છે ધારણા. ધારણા ગુણ એક એવો અદ્ભુત ગુણ છે. કદાચ મારી સામે શ્રોતાઓ બેઠા હશે, કોઈ 30 વર્ષના હશે, કોઈ 40 વર્ષના હશે, કોઈ 50 યર્સ હશે, કોઈ 70 યર્સના પણ હશે. તમને તમારા ભૂતકાળની કેટલીક વાતો આજે પણ યાદ છે કે સાહેબ અમારા ગામમાં એક સ્કૂલમાં મેં અભ્યાસ કરતા હતા ત્યાં ટીચરે મને આમ કીધું હતું. અમે આ જગ્યાએ આ રીતે ફરતા હતા ત્યાં અમને ટીચરે આમ કીધું હતું. આજે પણ તમને સરળતાથી ઘણું બધું યાદ હશે. આ બધું યાદ શેના કારણે હોઈ શકે? બુદ્ધિમાં જેટલી ધારણા થઈ છે એ બધી વસ્તુ આજે પણ યાદ હોય છે. ધારણા થાય એટલે કાર્ય પૂરું થયું સમજો. બધી વસ્તુની ધારણા નથી થતી. આજથી 15 દિવસ પહેલા શું જમ્યા હતા એ આપણને યાદ નથી હોતું, પરંતુ આજથી વર્ષો પહેલા શું ઘટના થઈ હતી એ આપણને યાદ હોય છે. આજે બી તમે સરસ બોલો છો. અમેરિકામાં હું જયારે આવું ત્યારે કહેજે સાહેબ 1967માં હું અમેરિકા પહેલી વાર આવ્યો હતો અને 1972માં આમ 2019માં હું આવ્યો ત્યારે મને 1972 નું પણ ઓલો બોલે. 1995માં આમ થયું હતું, 2001માં આમ ઘટના થઈ હતી. મને એટલી બધી ખુશી થાય કે ધારણા શક્તિ તો અમેરિકન પાસે જ છે. અહીંયા બેઠા બેઠા બી એ લોકોને આ બધું યાદ હોય. આ સાલમાં આ થયું હતું, આમ આવ્યું હતું. અને એનાથી પણ સૌથી મોટી વાત તમને કહું, તમે વડીલોને જ્યારે મળું ને ત્યારે મને બહુ આનંદ આવે. મને બહુ સરસ કે સાહેબ $15 લઈને આવ્યો હતો, $20 લઈને આવ્યો હતો, $30 લઈને આવ્યો હતો. ગવર્મેન્ટે આટલા ડોલર ત્યારે આપેલા, પાસપોર્ટ ને આટલા ડોલર લઈને અહીંયા અમેરિકા આવ્યો હતો અને પછી અહીંયા આગળ ત્યાં રીતે ડેવલપ કર્યું. આજે પણ 1967માં 1970માં આવ્યા હોય ત્યાં એમને આજે પણ એ બધું વસ્તુ યાદ હોય છે. આવી ઘટનાઓ જેમને ખૂબ આનંદ આવે, આવી ઘટનાઓને સાંભળીને ખૂબ આનંદ આવે કે ખરેખર કેટલી સરસ સરસ અનુભૂતિનું અધકેરું ક્ષેત્ર હશે કે અહીંયા સુધી આ બધી ભૂમિકા જોવાને આ બધું વાતાવરણ મળતું હશે. હું લાસ્ટ ટાઈમ જ્યારે શિકાગોમાં આવ્યો હતો ને ત્યારે એક દિવસ હું ત્યાં એક ભાઈને મળવા માટે ગયો હતો. મને અચૂક ખ્યાલ છે, લગભગ અશોકભાઈ એમનું નામ હતું, મને નામ કદાચ ભૂલાઈ જતું હશે. 100 વર્ષની એમની ઉંમર, 100 વર્ષ. આપણા સંઘના ત્યાં આગળ કંઈક એમનું સન્માન પણ થયું હતું અને એમના મારા વિદ્યાર્થીના કોઈ ઓળખીતા સગામાં પણ થાય એટલે એમના બંગલાએ જવાનું હતું. આપની ત્યાં આગળની હોળી પતાવ્યા પછીના દિવસે હું ધવલભાઈની સાથે એમના બંગલા પર ખાસ ગયો હતો. એમને આત્મસ્થિતિ શાસ્ત્ર પર ઘણો બધો ઊંડો અભ્યાસ કરેલો છે અને એમને પોતે ઘણું બધું જ્ઞાન ચિંતન ખૂબ કરેલું છે.
હું એમની સાથે 2 કલાક બેઠો હતો. મનુભાઈ દોશી નામ છે એમનું. હા, મનુભાઈ દોશી બરાબર છે. અને હું એમની સાથે 2 કલાક બેઠો હતો. એમને મને, હું મલાડમાં કાંદીલીમાં રહું છું, તો ત્યાં આગળ કઈ કોલેજ છે, 1947 ના યુદ્ધ વખતે શું વાતાવરણ થયું, કેવી રીતે ઘટના થઈ, કયા શાસ્ત્રમાં શું પંક્તિ લખી છે, જે જ્ઞાન ગોષ્ઠી કરી હતી, એમની મેમરીને યાદ કરીને તો હું વિચારમાં પડી ગયો કે જે શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી એ શાસ્ત્રની પંક્તિનો અર્થ કદાચ મને નહોતો આવડતો, અને એ શાસ્ત્રની કેટલીક પંક્તિનો અર્થ એમને બહુ સરસ રીતે જ્યારે વિશ્લેષણ કરીને ખોલેલો હતો. ખરેખર મને એટલો બધો આનંદ આવ્યો. એ ભાઈને મળ્યો તો એમ થયું કે ખરેખર 100 વર્ષ પહેલા કેવા ચોખ્ખા ઘી દૂધ ખાધા હશે, અને 100 વર્ષમાં કેવું સરસ આહાર વાપર્યો હશે કે આપણી બુદ્ધિ પણ એમની પાસે આટલી અકબંધ છે. નિયમિત જીવન, ખોરાક પણ બહુ શાંતિથી સરસ રીતે લીધો હતો. અને ખોરાક તો ઠીક છે, એ તો દરેક પોતાની અનુકૂળતા પ્રમાણે લે, પણ એમની બુદ્ધિ વૈભવને જોઈને હું બહુ ખુશ થઈ ગયો હતો. સંઘનું બહુ મોટું રત્ન કહેવાય, સંઘની અંદર એક આનંદની અનુભૂતિ કહેવાય. અને હું તો તમારા બધાને વિનંતી કરીશ કે તમારા બધા દીકરાઓને મનુભાઈની પાસેની ઓળખાણ ક્યારેય છુપાવતા નહીં. એમની મેમરી, એમનું આ શરીરનું સરસ મજાનું સૌંદર્ય અને એમની નિયમિતતા, એનાથી દરેકને જાણ કરજો, કારણ કે પ્રેક્ટિકલ એ વ્યક્તિના જીવનથી ઘણું શીખવા માટે મળે એવી ભૂમિકા છે. ખૂબ જ્ઞાન ગોષ્ઠી છે. એમની ધારણા શક્તિ અદ્ભુત છે. એ ધારણા શક્તિની વાત કરીને આગળ વધું છું. એક સરસ મજાની વાત છે, ધારણા શક્તિની વાત યાદ આવી એટલે મને યાદ આવે છે, રાજકોટની અંદર અત્યારે યશોવિજયજી મારસાહેબ બિરાજિત છે. રાજકોટમાં યશોવિજયજી મારસાહેબ આચાર્ય ભગવાન છે, એ પોતે અત્યારે એટલું બધું જ્ઞાન ધરાવે છે કે એમનો અભ્યાસનો તમને હું ક્રમ સમજાવું. જૈન ગ્રંથો, વેદ ગ્રંથો, બૌદ્ધ ગ્રંથો, કુરાન બધા જ ગ્રંથોનો અભ્યાસ એમને કરેલો છે. આપણે કોઈ પણ પુસ્તક વાંચતા હોય તો આપણે આલી લીટી આમ વાંચીએ, એ પોતે આમ ઊભી લીટીથી વાંચે. ખાલી લોચ કરાવતા 5000 શ્લોક વાંચીને સંસ્કૃતના લોચ કરાવતા. કલ્પના કરો કે એમનો ક્ષેપસમ કેવો હશે, ખાલી કલ્પના કરો કે કેવો વિશિષ્ટ ક્ષેપસમ એની પાસે હશે કે એક ખાલી માત્ર લોચ કરાવતા 5000 શ્લોક વાંચે. 3 વર્ષની અંદર લગભગ 5000 ગ્રંથોનો તેમને અભ્યાસ કરી દીધો. અને એમની વિશેષતા એ હતી કે એક વખત ભણે એ કાયમ માટે યાદ રહી જાય, પછી ક્યારે પણ એમને વિચારવું ન પડે, ક્યારે પણ એમને અટકવું ન પડે. દરેક ગ્રંથોના અભ્યાસ, જેટલી પંક્તિ, બધી ધારણામાં આવા વિશિષ્ટ જ્ઞાની ભગવંતો અમે જોયા છે વર્તમાનમાં. અને ખરેખર આનંદ થાય કે આવું સરસ મજાની ધારણા શક્તિ છે, બુદ્ધિમાં આટલી સરસ તાકાત છે. આપણી બુદ્ધિ ક્યાં જાય છે? પણ એક વાત તમને કહી દઉં, જે લોકો ટીવી નથી જોતા, જે લોકો મોબાઈલમાં ટાઈમપાસ નથી કરતા, જે લોકો પોતાની બુદ્ધિને કોઈ નબળી જગ્યા કે નબળા તત્વોમાં વાપરતા નથી ને ઊંઘ પૂરી કરે છે ને ખોરાક સાત્વિક લે છે, એમની બુદ્ધિ ચોક્કસ ધારણામાં પાવરફુલ હોય છે. ધારણાને માટે કેટલાક માધ્યમો છોડવા જ પડે. જો આપણે આપણી બુદ્ધિને ખરેખર બચાવી છે, આવા બધા અનુષ્ઠાન કરવા પડે. અમે લોકો એક નૈષધ કાવ્યનો અભ્યાસ મહાત્માને કરાવીએ છીએ. નૈષધ નામનું કાવ્ય એટલે એટલું અઘરું કાવ્ય છે. હર્ષ કવિએ બનાવેલું આ કાવ્ય છે, હર્ષ કવિ. અને હર્ષ કવિના કાવ્યને ભણવું એટલે અત્યંત ઊંડો લાભ છે કે હર્ષ કવિનું આ કાવ્ય કહેવાય. બહુ અઘરું કાવ્ય છે. અમારે ક્યારેક ક્યારેક એક ગ્રંથને અભ્યાસ કરતા કરતા ગુજરાતી પુસ્તકનો પણ સહારો લેવો પડે, એટલું તો લાલિત્ય ભરેલું છે. એમના ગુરુ હર્ષ કવિ અઘરા શ્લોક ન બનાવે એટલે એને 15 દિવસ સુધી દહીં ખવડાવે. દહીં ખાવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય, અને બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે શ્લોક થોડાક સરળ બનાવે. તો પણ હર્ષ કવિના શ્લોક અઘરા બનતા. ત્યારે ગુરુ કહેતા, તારી બુદ્ધિ કઈ જાતની છે કે તને આટલી બુદ્ધિ ભ્રષ્ટ કરાવ તો તારી બુદ્ધિ સારી ચાલે છે? કલિંગર ખાવાથી, દ્રાક્ષ ખાવાથી, દહીં ખાવાથી, ટીંડોળાના શાક ખાવાથી, અને એક અપેક્ષા એ દૂધીનું શાક વધારે પ્રમાણમાં ખાવાથી બુદ્ધિ ઘટતી જાય છે. અને જે લોકોને ખોરાકની અંદર જેના બરાબર પાડતા નથી, અને જો ખોરાકની અંદર કાળી કે લાલ કીડી જો આવી જાય તો એની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. આવું આપણા શાસ્ત્રોની અંદર લખેલું છે. બુદ્ધિ ભ્રષ્ટના પણ કેટલાક માધ્યમો આપણને જોવા માટે મળે છે. ધારણા થઈ ગઈ પછી તો શું, બુદ્ધિ આપણને અનુષ્ઠાન કરાવે. અનુષ્ઠાન કરાવે એટલે તમે જે પામો ને તમને એમ થાય કે જીવનમાં એક વખત આ કરવું છે. હું તમને સાચું કહું, આ માર્ગણ શરીરના ગુણ વૈભવને તમે જ્યારે સાંભળશો ને, અને તમે ખરેખર આ જાણશો ને, તો ઘણાને વિચાર આવશે કે સાહેબ મારે નાનકડી શોર્ટમાં એક બુક બનાવી છે, મારે બધા મિત્રોને આપવી છે. હું પ્રેરણા નથી કરતો, હું તમને કહું છું કે આપણે એમ થાય કે આ એટલું સરસ ગ્રંથ છે કે બધાને આપવાની મન થાય. એક અહીંયા મુંબઈમાં લગ્ન હતા. લગ્નમાં દીકરા દીકરીને લગ્ન, જૈન લગ્ન વિધિ હતી. અને લગ્ન વિધિ કરાવવાની તો હતી, પણ એની પહેલા હિત શિક્ષા આપવાની હતી. અને તે વખતે વિનય વિજયજી મારસાહેબે સંસારના જીવો માટે હિત શિક્ષા 36 નામનો ગ્રંથ લખેલો છે. હિત શિક્ષા 36 નો 3 કલાકનો પ્રોગ્રામ સંગીત સાથે કર્યો. શ્રોતાજનો 150 જણા બેઠા હતા, વધારે.
દીકરા દીકરીઓએ મજાના કપડા પહેરેલા હતા. એમ જ લાગે લગ્ન પ્રસંગ છે, પ્રાઇવેટ હોલમાં સરસ પ્રસંગ છે. હિત શિક્ષાઓ એક એક આપતો ગયો. પુરુષ સ્ત્રી બંનેને મળીને કેટલીક હિત શિક્ષા છે, કેટલીક પર્સનલી સ્ત્રીને છે, કેટલીક પર્સનલી પુરુષને છે. શું મજા આવી સ્વાધ્યાય કરવાની, શું મજા આવી એ ગ્રંથને પામવાની. એટલો બધો આનંદ આવી ગયો કે હજુ એ ગ્રંથ પૂરો થાય કે ન થાય, ચાલુ પ્રસંગમાં એના પિતાજી કહેવા એવા કે સાહેબ મને આ જે વિષય છે એની મને નોટબુક બનાવી છે. એક નાનકડી કાચી પ્રિન્ટ તો હતી અને એ પ્રિન્ટ એમને આપવામાં આવી અને એ પ્રિન્ટ આપ્યા પછી એ ભાઈએ એ પ્રિન્ટ એના કુટુંબના જેટલા પણ દીકરાઓ લગ્ન કરે, વિદેશમાં જેટલા પણ દીકરાના લગ્ન થાય, ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગુજરાતીમાં પુસ્તક એમને આપવાની કોશિશ કરેલી. પુસ્તક તો અત્યારે મારી પાસે છે નહીં, એ નામ બી શું તો અત્યારે યાદ નથી, પણ એમને પોતાને આ ગ્રંથ પામવાથી આ એક ભાવ જાગ્યો હતો. આને કહેવાય છે અનુષ્ઠાન. તમને બુદ્ધિમાં કોઈ વસ્તુ ગમી ગઈ, તમને કોઈ વસ્તુ પ્રત્યે એક આનંદ જામી ગયો કે હવે આ વસ્તુ સરસ થઈ ગઈ છે, તમે એને અનુષ્ઠાનમાં લાવ્યા વિના રહેશો જ નહીં. તમને એમ થશે કે હવે તો અનુષ્ઠાનમાં લાવવું જ છે, લાવવું જ છે. અને અનુષ્ઠાન આવશે આવશે ને આવશે જ. આ બુદ્ધિના 8 ગુણ છે. આ ગુણ વૈભવથી બુદ્ધિમાં આપણે જો યાદ રાખજો, 8 ગુણ સુધી પહોંચવાની જરૂર નથી. શુશ્રુષા ઈચ્છા થાય, પછી શ્રવણ સુધી પણ વધે ન પણ વધે. શ્રવણમાં જાય તો પ્રશ્ન સુધી જાય અથવા ન પણ જાય. પ્રશ્નમાં જાય તો આગળ વધતા ગ્રહણ થાય અથવા ન પણ થાય. ગ્રહણમાં જાય તો બુદ્ધિ જો વધારે સરસ વાળી હોય અહીંયા થાય. એનાથી આગળ જાય તો અપોહ થાય, એનાથી આગળ જાય તો ધારણા થાય, એનાથી આગળ એનું અનુષ્ઠાન થાય. એના વિના થઈ શકતું નથી. આ બધી ભૂમિકાઓ તો સહજ. થોડાક આગળ ચાલે. આપણે હમણાં જોઈ ગયા 14મા નંબરનો બુદ્ધિના 8 ગુણ. 15મા નંબરની અંદર આવે છે ધર્મ અને ધર્મના વિધિનો સાંભળનાર. કેવી સરસ મજાની વાત છે. શ્રાવકના કુળમાં જન્મેલો તો ધર્મ તો જાણતો જ હોય અને ધર્મની વિધિને પણ જાણતો હોય. જેટલા પણ આપણા દીકરા દીકરીઓ છે બધાને સંવત્સરી પ્રતિકોણ તો કરાવતા આવડી જ જવું જોઈએ. એને પર્યુષણ પર્વ એટલે શું, એને પોતાને દિવાળી પર્વ એટલે શું, અખાત્રીજ એટલે શું, મૌન એકાદશી એટલે શું, જ્ઞાન પંચમીનું પર્વ એટલે શું, બે શાશ્વતી ઓળી એટલે શું, પર્યુષણ મહાપર્વમાં મિચ્છામી દુક્કડમનું મહત્વ શું. આવી દરેક વાત એને દીકરાઓને પરિપૂર્ણ રૂપે સમજણમાં હોવી જોઈએ. આ પર્વોના મહત્વ એને સમજાવવા જોઈએ. આ પર્વની મુખ્યતા સમજાવવી જોઈએ. કઈ જગ્યાએ કયા પર્વો ને કયા ધર્મો કેવી રીતે આપણી સાથે જોડાયેલા છે. ભગવાનની સાલગીરી આવે ત્યારે ધજા ચડાવવાનું મહત્વ શું, ભગવાનની સાલગીરીના વખતમાં સંઘ ભેગા થઈને 17 વેદીની પૂજા અને 18 અભિષેક કેમ કરાવે છે. પરમાત્માના ભક્તિ અનુષ્ઠાનના જ્યારે ભાવ મુકાયેલો છે ત્યારે સંગીતમય ભક્તિ શા માટે, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય પંચાચારના પાલનોની ગોઠવણી શા માટે, અભક્ષ અનંતના વિચારો શા માટે. આખી ધર્મ અને ધર્મની વિધિ એ ખબર હોવી જોઈએ. આ ધર્મ તરીકે માત્ર જૈન ધર્મની વાત નથી. ધર્મ તરીકે અહીંયા આગળ મુખ્ય વાત છે આચરણ. આચરણ પણ ખબર હોવું જોઈએ અને આચારની વિધિ પણ ખબર હોવી જોઈએ, તો જીત્યા છે. શિકાગોની અંદર બનેલી ઘટના હતી. એક પરિવારને પરિચિતને ત્યાં જવાનું થયું હતું, બસ મળવાનું હતું. મુંબઈથી ઓળખીતા હતા એટલે એમના ઘરે જવાનું થયું. એમના ઘરે ગયા, હોળીમાં આવ્યા હતા. એ વખતના પહેલી વખત જયારે આવ્યો હતો તે વખતના સમયમાં બનેલી ઘટના છે. બેનની સાથે બેઠા હતા. એને શ્રાવિકા બેનની દીકરી જ્યારે ત્યાં હાજર હતી, મમ્મી એને કીધું કે બેન શક્કર ટેટીને સમારીને આપણે ગુરુજીને ભક્તિ કરવાની છે. દીકરી અંદર રૂમમાં ગઈ. જિંદગીમાં પહેલી વખત શક્કર ટેટી સમારવાની હતી. કશું પણ પૂછ્યા એના દીકરીએ યુટ્યુબ ચાલુ કર્યો. શક્કર ટેટી કેવી રીતે સમારાય વિડીયો જોતી ગઈ ને ફટાફટ શક્કર ટેટી સમારાતી ગઈ. બાઉલમાં સરસ રીતે ગોઠવાઈ પણ ગઈ, બહુ પરફેક્ટ. શક્કર ટેટી મૂકી પણ ખરી, પણ એમાં ફોક મૂકવાની ભૂલી ગઈ, કારણ કે યુટ્યુબ વિડીયોમાં ફોક નહોતું આવ્યો એટલા. બસ બેઝિક વાત કરું છું. દીકરીએ તો પહેલી વખત આ પુરુષાર્થ કર્યો એટલે કરોડો ધન્યવાદ છે. હું એની મજાક કરવા નથી માંગતો. મને તો ખૂબ એમ આનંદ થયો કે જ્ઞાન મેળવવા માટે એને પોતાની બુદ્ધિ તો વાપરી, પરંતુ વિધિની પૂર્ણતા જો જાણકાર હોય તો જીતી ગયો. જો વિધિની પૂર્ણતા ન હોય તો નુકસાન થાય છે. મૃત્યુ થાય એટલે તરત વડીલો પંચાંગ જુએ અને પંચાંગમાં પહેલા ચેક કરે કે પંચકમાં તો નથી મર્યો ને. જો પંચકમાં કદાચ મૃત્યુ થયું હોય તો 5 ઘાસના પૂતળા પણ બાળવાનું ભૂલે નહીં. આવી એક લૌકિક વ્યવસ્થાઓ પણ આપણે ત્યાં સરસ હતી. અરે શ્રાદ્ધ વિધિમાં લખ્યું છે શ્રાવકનો દીકરાને તો ચોરી કેવી રીતે થાય એનું પણ જ્ઞાન હોય. શ્રાદ્ધ વિધિમાં લખ્યું છે શ્રાવકના દીકરાને તો ચોરી કેવી રીતે થાય ને એનું પણ જ્ઞાન લેવાનું કીધું છે. આશ્ચર્ય થશે તમને કે ચોરીનું જ્ઞાન કેમ લેવાનું, એટલા માટે લેવાનું કે ચોર કઈ રીતે ચોરી કરી શકે છે એનું જ્ઞાન હોય. એવી જગ્યા ઉપર આપણે આપણી કિંમતી ડોક્યુમેન્ટ્સ, કિંમતી વસ્તુઓ મૂકીએ નહીં, એટલા માટે આપણે જ્ઞાન લેવાનું છે.
અરે ધન્ય ચરિત્ર નામનો ગ્રંથ છે, એમાં લખ્યું છે વેશ્યાની મિત્રતા હોય, વણિકાની મિત્રતા હોય, કારણ કે બુદ્ધિશાળી વ્યક્તિઓ છે, પંડિતની મિત્રતા હોય, કુલીન પુત્રોની મિત્રતા હોય. આ બધું શા માટે લખેલું છે, કેમ લખવામાં આવ્યું છે? કારણ કે તે મિત્રતાઓ આપણને બુદ્ધિના વિષયમાં બહુ મોટો સપોર્ટ કરતી હોય છે. આવી ભૂમિકા, આવો સંદર્ભ આપણને જોવા માટે મળે છે ધર્મ અને ધર્મના વિધિના જાણકાર. જૈન સમાજની અંદર, જૈન ધર્મની અંદર તો આપણને ઘણું જોવા માટે એવું મળે છે. બાળક પાસે ઘણું નોલેજ છે, પણ ધર્મના ક્ષેત્રમાં એ બાળક ઊંડો ઉતર્યો છે. એ પૂરો ઊંડો નથી ઉતર્યો. નૌકાની પર ના સૂત્રો ન આવડતા હોય ને એવા બી બહુ બધા લોકો છે. નથી જાણતા કે વિધિ શું છે, શા માટે કરવાની, નથી સમજી શકતા, અને સમજાવનારા સમજાવી પણ નથી શકતા. પહેલો વાંક અમારો છે, તમે બરાબર સમજાવી નથી શકતા. બીજો વાંક એનો છે કે બરાબર સમજી શકતો નથી. શ્રદ્ધાના વિષયને કેટલું સમજાવી શકાય, કેટલું કહી શકાય. માટે ખરેખર પણ બહુ સરસ વિધિ લખી છે. ધર્મ અને ધર્મની વિધિનો જાણકાર હોવો જોઈએ. એનાથી પણ આગળ લખ્યું છે અજીર્ણમાં ભોજનનો ત્યાગ. અજીર્ણ એટલે શું? પેટની અંદર ખાધા પછી પેટ સાફ નથી આવે, અથવા તો પેટની અંદર ડાયજેશન પ્રોબ્લેમ દેખાય છે. ગઈકાલે બહાર જમવા માટે ગયા હતા, કોઈના લગ્ન પ્રસંગમાં ગયા હતા, જરાક હેવી થઈ ગયું છે, રૂટીન બદલાઈ ગઈ છે, કોઈ કારણસર આજે શરીરની અંદર અનુકૂળતા નથી, પેટમાં જે કંઈક ગડબડ થઈ છે અને ઉબકા આવી રહ્યા છે, અંદરથી વોમિટ થાય તેવો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે પણ અજીર્ણ દેખાય ત્યારે અજીર્ણમાં ભોજનનો ત્યાગ કરવાનો છે. ગમે તેવું ભોજન સામે આવે, પરંતુ અજીર્ણ પેટમાં દેખાય છે, આ પેટ કઈ કબ્રસ્તાન નથી કે બધું ઠાલવી દેવાનું. ઘણા લોકો અવિવેકથી ખૂબ જમે છે. એક પ્રસંગમાં છે ને, બે ડાયાબિટીસ વાળા બાજુમાં ઉભા હતા. એક ભાઈ કે તે મીઠાઈ લીધી ભાઈ, તારે ડાયાબિટીસ છે ને? એ કે યાર ડાયાબિટીસ છે તો શું થઈ ગયું, મીઠાઈ થોડી છોડવાની હોય. લઈ લે, તે લીધી નહીં? તો કે મારે તો ડાયાબિટીસ છે, દવા ચાલુ. તો દવા તો હું પણ લઉં છું, અને દવા લઈ લઈએ જ ને, કઈ વાંધો નહીં, એક બે ટુકડા ચાલે, કઈ વાંધો નથી, લઈ લે. એવી પ્રેરણા કરી બોલો, મીઠાઈના ટુકડા લઈ આવ્યો. મીઠાઈના ટુકડા લાવ્યા પછી પાછો ઓલો ભાઈ હોશિયારી કરે, લઈને તો આવ્યો કે સાચું કહું, આ ડાયાબિટીસ આવ્યા પછી મીઠાઈ ખાવાની વધારે મજા આવે. આમ આપણે અંદરથી પીડા જ થાય કે મીઠાઈ ખાવી જ છે. હવે વિચાર કરો, એક તો રોગ લઈને બેઠો છે, રોગની અંદર જેને પોઈઝન કહી શકાય, જેના કારણે શરીર નુકસાન કરશે, છતાં પણ ખાવાની લીલિયારીની અંદર છોડી શકતા નથી. આ પેટ કબ્રસ્તાન નથી કે બધું ઠાલવી દેવાય. અનુકૂળતા પ્રમાણે ચાલવું પડે. પેટ બગડ્યું, બધું બગડ્યું. સ્થળ બગડ્યું, બધું બગડ્યું. અને પેટને બગડવા ન દેવાય. જે લોકો ટ્રાવેલિંગ કરે છે, જે લોકો બિઝનેસ ટૂર કરે છે, જેને એક જ ઘરનું ભોજન મળતું નથી, જેને અલગ અલગ ભોજનો કરવા પડે છે, એના માટે શાસ્ત્રકારે ખાસ લખ્યું છે અજીર્ણ થાય, ભોજનનો ત્યાગ કરશે. ટૂર્સ ટ્રાવેલિંગ કરતા હો, સૂર્ય ચંદ્ર પરિભ્રમણની અંદર બધું બદલાતા રહેતું હોય. કોઈક દેશમાં કેટલાક સવારે 6 વાગ્યા હોય, ક્યાંક કેટલા વાગે 6 વાગે. ઊંઘ અને પેટ, આ બે વસ્તુને સેટ કરવા માટે બહુ મોટો પુરુષાર્થ કરવાનો છે. જેટલે એટલા માટે તો આપણને લાગે છે, પણ કદાચ ઊંઘ સેટ થાય પણ પેટ સેટ ન થાય ત્યાં સુધી ભોજનમાં બહુ લિમિટ રાખવાની, ઉણોદરી પૂર્વક વાપરવાનું, ઇઝીલી પચી શકે તેવી વસ્તુ વાપરવાની, ભૂખ લાગે એવા સમયે અનુકૂળ થઈને વાપરવાનું. ભૂખ ના લાગી હોય તો દબાવ્યા નહીં કરવાનું, ખૂબ નહીં ખાવાનું. એક જગ્યાએ હું પરુષણ કરવા માટે ગયો હતો, કોઈ કમેન્ટ નહીં કરતા, સહજ વાત છે. નાના દીકરાઓએ, નાના હતા એટલે સ્વાભાવિક વાત છે કે બેસણું કરેલું. નાના દીકરા હોય એટલે મમ્મીની પ્રેરણા તો હોય, એમાં મને બહુ આનંદ આવે અને અનુમોદના કરું છું કે દીકરાઓએ બેસણું કર્યું હતું. લગભગ 11-12 વાગ્યાનો સમય હતો અને મારી એકાદશી હું જમવા માટે ગયો હતો. દીકરા બેઠા હતા, મમ્મી એ લોકોને બધું બેસાડ્યું હતું, બેસણું કર્યું હતું. બેટા હજુ પણ 20 મિનિટ બેસી રહે, કઈ તને મન થઈ જાય તો હવે આવતીકાલે સવારે મળશે. દીકરો કહે ના મમ્મી બસ બહુ પેટ હેવી થઈ ગયું છે. સવારે 8 વાગે નવકારસી કરેલી બેસણું, 12 વાગે બીજું બેસણું કરવા બેઠો હતો, 3 વાગે પ્રતિક્રમણ હતું અને આવતીકાલે સવારે મળશે. જો થોડો વિચાર આવે તો, જો થોડું વિચાર આવે તો. બહુ પ્રેરણા કરતી હતી. માં છે કરે, બાળકને મન ન થાય, ભૂખ ન લાગે એટલે કરતા હોય. પણ મને ડર લાગતો હતો કે જે રીતે દીકરો પીડાતો હતો, જે રીતે એની અંદર થતી હતી કે બહુ હેવી થઈ ગયું છે, એને ફોર્સ ન કરી શકાય. આનું પણ તમને કહીશ, અજીર્ણમાં ક્યારે પણ પેટ બગડ્યું હોય ત્યારે પેટને સાચવતા શીખજો. એકદમ હલકું દ્રવ્ય વાપરવાની કોશિશ કરવાની, પાણીના પ્રમાણ વધારી દેવાના, ખોરાકના પ્રમાણ ઘટાડી દેવાના, જેને લાંઘણ કહેવામાં આવે છે. જ્યારે બે પ્રકારના તાવ આવે છે, એક તાવ એવો છે જે શરીરની અંદર તબિયતની પ્રતિકૂળતામાં તાવ આવે, અને બીજો તાવ એવો છે કે જેમાં થાકને કારણે તાવ આવે. શાસ્ત્રકાર ભગવંતોએ આગમમાં લખ્યું છે, તમે બહુ શ્રમ લીધો અને થાક લાગ્યો હોય અને થાકને કારણે તમને જો તાવ આવ્યો હોય ને, તો તમારે શું કરવાનું? તો કે થાકને કારણે તમને તાવ આવે તો ભોજન સખત વાપરવાનું. એને કારણે તમે જેટલો શ્રમ લીધો છે, શ્રમને કારણે તમને તાવ આવ્યો છે,
તો 4 રોટલી 5 રોટલી 7 રોટલી ખાવાથી શરીરમાં તાવ જતો રહેશે. શ્રમનો તાવ હોય તો આ રીતે સારું થાય. પણ જો બીજી બાજુને બતાવ્યું છે કે તમને પોતાને અજીર્ણના કારણે તાવ આવ્યો હોય તો જ્યાં સુધી એ અજીર્ણ શુદ્ધ ન થાય, રોગ મુક્ત ન થાય ત્યાં સુધી ખોરાક એક પણ વાપરવાનો નહીં. છાસની આંચ અથવા પાણી જ વાપરવાનું, આવી રીતે બતાવ્યું છે. અને એટલા માટે જ આપણે ત્યાં સરસ મજાની વાત આવે છે, લાંઘન કરવાની જે આ વાત છે, 2 પ્રકારના તાવની જે આ વાત છે, અને તાવમાં કયું ઔષધ લેવું એની પણ સરસ મજાની આ સમજણ આપણને શાસ્ત્રકાર ભગવંતો આપે છે. અને એનાથી પણ આગળ લખ્યું છે શાંતિથી ભોજન કરો. તમને ખ્યાલ છે, ભોજન કરવા માટે ડાઇનિંગ ટેબલની નીચે બેસીને ભોજન કરવાનું. સંઘની અંદર તો આપણે એકાસના બેસવાની વ્યવસ્થા હોય છે, ઘરે પણ આ વ્યવસ્થા રાખવી જોઈએ. અને તમને કહું તો ઢીંચણિયું આવતું હતું, ઢીંચણિયું. આ શબ્દ કદાચ તો કોક સાંભળતા હશે તો નવાઈ લાગતી હશે, પણ જે લોકોએ જોયું હશે એ લોકોને યાદ હશે. ઢીંચણિયું, ઢીંચણ નીચે ઢીંચણિયું રાખીને બેસવાનું, પાટલો લઈને બેસવાનું, આસન પર બેસવાનું અને બહુ પ્રસન્નતાથી ભોજન કરવાનું છે. ભોજન ઉતાવળમાં થવું ન જોઈએ. ભોજન કરતી વખતે અવાજ આવવો ન જોઈએ. ભોજન એકદમ શાંતિથી ચાવી ચાવીને કરવાનું. એક કોળિયો 32 વખત ચાવીને એને ઉતારવાનો છે, જેને કારણે લોહીમાં તરત પરિભ્રમણ થાય. કારણ કે આપણી પાસે મન છે ને આપણી પાસે શરીર છે. શરીર એની જગ્યાએ કામ કરે છે, મન એની જગ્યાએ કામ કરે છે. શરીરનો ગુણધર્મ છે સારી વસ્તુ સંગ્રહવાની, ખરાબ વસ્તુ ફેંકી દેવાની. અને મનનો ગુણધર્મ છે સારી વસ્તુને સંગ્રહવાની જ નહીં, ખરાબ વસ્તુને સંગ્રહવાની. માટે મનમાં જો સારી વસ્તુ સ્ટોર જ નથી થતી, ગાથા યાદ રહેતી જ નથી, ભૂલી જવાય. સવારે કર્યું તો સાંજે ભૂલી જવાય. પણ વર્ષો પહેલા કોઈએ કશું ટોન્ટ મેણો માર્યું હોય તો એ ટોન્ટ મેણું આજે પણ આપણને યાદ હોય છે કે ઓલાએ મને વર્ષો પહેલા આમ કીધું. મનનો ગુણધર્મ છે, મનની એક વીકનેસ છે, મનનો એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે મનનો? તો કે મનનો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે એને બધું ગંદકી બધી ભરાઈ જાય, સારી વસ્તુ સ્ટોર જ નથી થતી. શરીરનો ગુણધર્મ છે કે ભૂલથી પણ ફૂડ પોઈઝન થાય એવું ખવાઈ જાય તો શરીર જ્યાં સુધી એ પેટ સાફ ન થાય ત્યાં સુધી શરીરને પણ તાવ ચડી જાય, તબિયત બેચેન લાગે, આખું શરીર શુદ્ધ થઈ જાય, પછી શરીર આગળ સરસ ચાલી શકે છે. શરીરનો ગુણધર્મ હકીકતમાં મનમાં હોવો જોઈતો હતો, પરંતુ મનની અંદર એ ગુણધર્મ સેટ થઈને રહ્યો નથી. આ શરીર અને મન દ્વારા થતી આ ચેષ્ટા છે. અજીર્ણ હોય ત્યારે ભોજનનો ત્યાગ કરજો, અને જ્યારે શાંતિથી ભોજન કરવા માટે બેસો ત્યારે બહુ પ્રસન્નતાથી ભોજન કરજો. મોબાઈલ લઈને ભોજન કરવા માટે બેસે છે, છાપું લઈને ભોજન કરવા માટે બેસે છે, અને મોબાઈલ લઈને જ્યારે ભોજન કરવા માટે બેસો, બિઝનેસ ટૂર ફોન કર્યા કરતો હોય, સામે પત્ની બેઠી હોય, અહીંયા દીકરા બેઠા હોય, પોતે પોતાના બિઝનેસના કામને લેપટોપ લઈને બેઠો હોય. ક્યારેક તો પરિવારને સમજો. ક્યાં સુધી બિઝનેસ ને ક્યાં સુધી પૈસા, ક્યાં સુધી આ બધું વાતાવરણ, પરિવારનો પ્રેમ ક્યાં? મને એ દિવસ જોઈએ છે જમવા માટે બેસો ત્યારે કોઈ નહીં, ફોન બધા ઊંધા જોઈએ, લેપટોપ ઊંધું જોઈએ, પોતાની જગ્યાએ કામ કર્યું, જમવાનો સમય છે, કોઈ પણ ઇમરજન્સી આવે નેવર. મજાની આ સુંદર વાત છે કે સાથે મળીને ભોજન કરતી વખતે જોઈએ, પરિવાર સાથે બેઠો હોય, સાથે બેસીને ભોજન કરતો હોય તો એકબીજા શું વાપરે છે, કઈ રીતે વપરાય છે, એની ભૂખ શું છે એ સમજણ પડે. પોતપોતાની રીતે જમવાનું હોય તો એમાં કઈ આ બધી બહુ મજા ના આવે. માટે પરિવાર સાથે બેઠા હોય ત્યારે મોબાઈલ ફોન લઈને તો નહીં બેસવાનું, કારણ કે શાંતિથી ભોજન કરવું હોય ને તો મોબાઈલ ફોન વગર કરશો તો જ કામ થશે. બાકી મોબાઈલ ફોન લઈને બેસશો તો ક્યાંય શાંતિ મળવાની નથી. ટેકનોલોજીની દુનિયા છે, 24 કલાક ફોનની રણકીઓ વાગે છે. શાંતિથી ઊંઘી શકતા નથી, શાંતિથી જમી શકતા નથી, શાંતિથી બેસી શકતા નથી, કશું જ કરી શકતા નથી. આવી ભૂમિકા સર્જાય છે. 14, 15, 16 અને 17 ગુણ સુધી પહોંચ્યા છે. 35 ગુણ છે, અને અહીંયા 17 ગુણ પર આજે આપણો આ ક્લાસનું પૂર્ણવિરામ કરીએ છીએ. 10 વાગ્યાથી જૈન રામાયણનો ક્લાસ છે. માટે અત્યારે હવે સંઘને કંઈ પણ સૂચના કરવાની હોય ચોક્કસ એ તમારી સૂચના લઈ લેજો, અને તરત જ 10માં 5 એટલે 5 જ મિનિટમાં હું આ ક્લાસમાંથી લીવ થઈશ અને જૈન રામાયણના પ્રસંગમાં મારે જવાનું થશે. હું શ્રીયુત પિયુષભાઈ તેજસભાઈ વિનંતી જય જિનેન્દ્ર. તેજસભાઈ પિયુષભાઈ. હા, મારો અવાજ સંભળાય છે? જય જિનેન્દ્ર, મારો અવાજ સંભળાય છે પારસભાઈ? જય જિનેન્દ્ર, પારસભાઈ મારો અવાજ આવે છે? હા, મને સંભળાય છે. હા, પ્રણામ. આ માર્ગાનુસારીની 35 ગુણોની વ્યાખ્યાન માળાને અહીં અલ્પવિરામ આપી પારસભાઈ સાથે આપણે ભવિષ્યમાં પાછું એ યાત્રા પૂરી કરવાનો પ્રયત્ન કરીશું.
ટૂંકી નોટિસ પર આપ અમારું વિનંતી સ્વીકારી અમને લાભ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. સંઘનો ખૂબ આભાર. સંઘનો ખૂબ ઉપકાર મારા પર કે સંઘે મને લાભ આપ્યો. સાથે તમને એડ કર્યું તમે જે અમારા વડીલને યાદ કર્યા મનુભાઈ દોશી, જેમની આશીર્વાદથી અને પ્રેરણાથી જ અમારી પાઠશાળાની શરૂઆત થઈ અને બહુ જ સરસ રીતે ચાલે છે. અમારા એજ્યુકેશન સેક્રેટરી પણ અને એમની ટીમ બહુ સુંદર રીતે ક્લાસીસ પણ ચલાવી રહ્યા છે. તો એમનો પણ આપણે આભાર માનીએ છીએ. હવે હું પિયુષભાઈને વિનંતી કરીશ અને એમને અનમ્યુટ કરીશ જેથી કરીને એ આપનું અભિવાદન કરે. પ્રણામ પારસભાઈ. ખૂબ જ ટૂંક સમયની અંદર અમારી વિનંતીને માન આપીને અહીં અમને આપનો જ્ઞાન પ્રભાવના કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો એવું થાય કે તમને જ સાંભળતા રહીએ અને તમારા પાસેથી આ બધી જ્ઞાન મેળવતા રહીએ, પણ કદાચ ભગવાનની એ જ મરજી હશે કે આપણે આપણો સત્સંગ આજે વિરામ કરીએ છીએ. ભવિષ્યમાં આપણે ચોક્કસ ફરીથી આની આગળ વધારશું અને સાથે બીજા બી ઘણા બધા સત્સંગો કરીશું. અને મને આશા છે કે દર વખતની જેમ તમારા આશીર્વાદ અને તમારો સાથ સહકાર જરૂર અમારા સંઘ સાથે રહેશે. ચોક્કસ. સમસ્ત શિકાગો જૈન સંઘ તરફથી આપને ફરીથી ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અનુમોદના. ધન્યવાદ. કોઈના પ્રશ્ન આવ્યા નથી. જો કોઈ પ્રશ્ન હોય તો મને ચેટ વિન્ડો પર મોકલો તો એ હું પારસભાઈ સાથે શેર કરી શકું. તેજસભાઈ, કેટલા શ્રોતા વર્ગ આપણે સાંભળી રહ્યા હતા? સોરી, ગો હેડ પારસભાઈ. કેટલા શ્રોતા વર્ગ આપણને અત્યારે સાંભળી રહ્યા હતા? આજે અત્યારે 92 પાર્ટિસિપન્ટ છે, 92 કનેક્શન છે. એટલે પર દીઠ તમે હું વિડીયો બંધ કર્યા છે, પણ મને આશા છે કે તે મોટે ભાગેના ઘરે 2-2 જણાથી વધારે લોકો બેઠા છે. એટલે કહી શકાય કે 200 જેટલા શ્રાવકોએ આપનો લાભ લીધો. ખરેખર અરુમોદનીય દરેક શ્રાવકોનો પણ આભાર માનીએ છીએ કે આવી રીતે જ અમારો ઉત્સાહ વધારે છે અને અમને સપોર્ટ કરે છે. બહુ સરસ. સંઘને કરેલી આ વ્યવસ્થાને કરોડો ધન્યવાદ. તેજસભાઈ, સમ્યક જ્ઞાનની જ્યોત આ રીતે જ બધાને આપતા રહેજો અને એ જ પ્રમાણે તમે બધા સંઘના દરેક મહાનુભાવો આ પ્રમાણે એજ્યુકેશનને જે બધા લોકો સંભાળતા હોય તે બધા જ લોકોને કરોડો ધન્યવાદ. સંઘને અને સંઘના શાસનના અને ભગવાનના જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનો તમારો આવા સમયનો અદમ્ય પ્રયાસને હું નતમસ્તક વંદન કરું છું અને વધામણા કરું છું. ચોક્કસ પાછા આપણે બાકીના બધા પણ આ કાર્યને હરેક ગુણ માટે પાછા પણ મળવાનું થશે એવી કોશિશ કરશું. અને જે તમે કહેશો એ પ્રમાણે આપણે બને ત્યાં સુધી કોશિશ કરીને લોકોને આ સમ્યક જ્ઞાનનો આ દીપક ભગવાનનું જ્ઞાન લોકો સુધી પહોંચેનો પ્રયાસ કરશું. જેના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનામ જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર. પ્રણામ. પ્રણામ. દરેક મેમ્બરોને વિનંતી કે આજે સાંજે પ્રવચન નથી, પણ સંઘની સમૂહ આરતી છે, એટલે એ કાર્યક્રમ સાંજે થશે. અને હમણાં થોડા જ સમયમાં આપણે વર્ષી તપના તપસ્વીઓના પારણાનું પણ લાઈવ સ્ટ્રીમિંગ કરીશું, જેની લિંક ઈમેલમાં મોકલી છે. તો પ્લીઝ જોઈન. ઘણા લોકોની વિનંતી છે પારસભાઈ કે જે તમે હમણાં બુદ્ધિના 8 ગુણોનું વિવેચન કર્યું, એની જે સ્કેન કરેલું પેપર હતું, જો એની ડિટેલ આખી બુકનું નામ અથવા તો સ્કેન કરેલા પેજીસ અમને મળી શકે તો ખૂબ આભાર. તો તમે આખી બુકની પીડીએફ તમને મોકલાવી દઈશ. ચોક્કસ, પ્લીઝ મને શેર કરજો જેથી કરીને અમે મેમ્બર્સને માટે અવેલેબલ કરીશું. નો પ્રોબ્લેમ. ઓકે, બીજા કોઈને કાંઈ કોમેન્ટ્સ હોય તો લખજો જેથી કરીને આપણી પાસે હજી કપલ મિનિટ્સ છે. સાથે બીજી અનાઉન્સમેન્ટ કરી દઈએ કે આવતા શનિ રવિમાં પંડિત શ્રી ચંપકભાઈના પણ સ્વાધ્યાયનું આયોજન થયેલું છે કે જેની લિંક તમને ઈમેલ દ્વારા જણાવવામાં આવશે. ટોપિક પણ નક્કી થઈ રહ્યો છે, એ પણ ઈમેલ દ્વારા તમને જણાવવામાં આવશે. તો પ્લીઝ સ્ટે ટ્યુન અને જોઈન ફોર those sessions as well. Piyush, anything you want to add? I think you are unmuted. You can unmute yourself. If not, then I think we will end this session.
અને we'll join on a second link in just few minutes. Once again, બધા વર્ષિતપના તપસ્વીઓને પણ ખૂબ ખૂબ અનુમોદના અને એમની સુખ સાતા હશે અને હિમેશભાઈ જે ઇન્ડિયામાં છે એમનું પારણું થયું હશે અને આપણા તપસ્વીઓનું પારણું હમણાં થોડીક પળોમાં થશે તો આપણે સૌ એ તપસ્વીઓની અનુમોદના ખાતે એ પારણા સર્વ સમારોહમાં જોડાશું. જય જિનેન્દ્ર, પ્રણામ.